જય શ્રી કૃષ્ણ। ઠંડીમાં ખાવાની મજા આવે તેવા બાજરી મકાઈના મસાલા રોટલા બનાવશું। તો 1 વાટકો મકાઈનો લોટ, 2 વાટકા બાજરીનો લોટ, લીલું લસણ, આદુ, મરચી, પાલક, મેથી અને ધાણા લીધા છે, સફેદ તલ, હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું। હાથેથી બધા જ મસાલા મિક્સ કરી થોડું પાણી એડ કરી અને એકદમ કડક એવો લોટ તૈયાર કરી લઈએ। હવે આ લોટને સાઈડમાં રાખી એક બીજા જ વાસણમાં થોડો લોટ લઈ પાણીવાળા હાથ કરી અને એકદમ સરસ રીતે સ્મૂથલી આપણે મસળી લેશું। તો આ રીતના મસળાઈ જાય એટલે મોટો લુવો લઈ હાથમાં પાણીવાળા હાથ કરી અને આ રીતે આપણે રોટલો બનાવી લઈએ। જે સાદો રોટલો બનાવતા હોય એ જ રીતે રોટલો બનાવી લેવાનો। હવે લોઢીમાં નાખીએ તો ફરતું તેલ નાખશું। બંને સાઈડ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈએ। તો એકદમ ખાવાની મજા આવે તેવા મસાલા રોટલા તૈયાર છે। દહીં સાથે એન્જોય।